ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો દિત્યાબેનને ઉઠાડીને આપણે એને રેડી કરી દીધા છે. હવે એને મારે મૂકવા જવાનું છે આંગણવાડીએ. તો અહીંયા જો દિત્યાબેન બેસી ગયા છે આપણા રથ ઉપર. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે. તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. બીજા ભરવા સ્કૂટી લઈને ભણવા જાવ બેન? હા. તને આવડે છે ચલાવતા? હા. તો દિત્યાબેન તો આજે સ્કૂટી લઈને એકલા વયા જશે ભણવા. કા આજે દિત્યા છે ને યુનિફોર્મ ન પહેરો, ફ્રી કપડાં પહેર્યા. દિત્યા કહે કે મમ્મી મારા આજે યુનિફોર્મ નથી પહેરવાનો, ફ્રોક પહેરવો. એટલે જો દિત્યાબેન સરસ મજાના રેડી થઈ ગયા છે, પિન પણ નાખી છે અને ચાંદલો પણ કર્યો છે. ચાલો તો દિત્યાબેન છે ને સરસ મજાનો ગીત ગાય છે. ગાવ. આહા ટમાટર બરે મજેદાર, આહ ટમાટર બરે મજેદાર, એક દિન इसको चूहे ने खाया तो बिल्ली को भी मार भगाया, आहा टमाटर बरे मजेदार, आह टमाटर बरे मजेदार. ગીત કેવું લાગ્યું એ કોમેન્ટમાં બતાવજો. તો દિત્યાબેનને તો છે ને બહુ બધા ગીત ને બહુ બધા શ્લોક ને બધું બોલતા આવડે છે દિત્યાબેનને. તો બધાની કોમેન્ટ આવતી હોય દિત્યાબેન પાસે ગીત ગવડાવો, દિત્યા બોલે, એમને બધાને બહુ ગમે છે. એટલે જો આપણે દિત્યાબેનને સરસ મજાનું એક ગીત ગવડાવી દીધું છે. હવે એને ટાઈમ થઈ ગયો છે આંગણવાડીનો. તો ચાલો એને પેલા ફટાફટ છે ને હું આંગણવાડીએ મૂકી આવું અને પછી ઘરનું જે કામ બાકી છે એ આગળ ચાલુ કરશું આપણે. ચાલો તો દિત્યાબેનને આપણે આંગણવાડીએ મૂકી આવ્યા છીએ અને આપણે ઓલમોસ્ટ ઘરનું બધું કામ થઈ ગયું છે. અને આજે છે ને જો આપણે અહીંયા પગલું છણિયાની લાઈન કરી દીધી છે, બધા પગલું છણિયા. એટલે હજી તો આ અડધા જ ધોયા છે, અડધા હજી બાકી છે, કેમ કે અડધા હજી પગલું છવા માટે રાખવા પડે. એટલે અડધા પગલું છણિયા ધોઈ નાખ્યા છે ને અડધા હજી બાકી છે, એ કાલે ધોશું, આ સુકાઈ જાય પછી. અને આપણે જે વિડીયોમાં બતાવ્યું હતું ને કોઠીમડાની કાચરી કરી હતી, તો ઘણા લોકોની કોમેન્ટ સાચી જ છે અને કોઠીમડા જ કહેવાય. ને જો અહીંયા છે ને કાચરી આપણે 2 દિવસ એમને રાખી હતી હળદર મીઠાના પાણીમાં, ને પછી અહીંયા જો મમ્મીએ સરસ તડકે સૂકવી દીધી છે. કેવી સરસ લાગે છે અત્યારે. તો આ સુકાઈ જશે ને પછી આપણે તળીને બતાવશું વિડીયોમાં. અને અહીંયા મમ્મી પણ કંઈક કામ કરી રહ્યા છે. શું કામ કરો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દોણું રબર સીડીયું બનાવું. આમાં હોય ને તો છે તો ખરી આપણે કેટલા બધા છે. ઈ મોટા થાય, આમાં હોય ને તો સરખો રોવાય. તો મમ્મી દહીંનું સુકવવા માટેની બધી તૈયારી કરે છે. ચાલો તો આપણા મંગુબેન ને ગૌરીબેન ને ધુડીઓ ને શું કરે છે જોઈ લઈએ આપણે. તો જોઈ લ્યો અત્યારે તો 3 બધા અલગ અલગ સાઈડ મોઢા રાખીને ઊભા છે. અને અહીંયા જોઈ લ્યો મંગુબેને તો ડોલને ઢોળી નાખી પાણીની. આ બધાને છે ને અત્યારે મમ્મી નીણ નાખતા હોય એટલે એ બધાને ખબર પડી ગઈ કે અત્યારે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે મમ્મી ફ્રી થશે એટલે પછી એને આપી દેશે ખાવાનું. એટલે ખાઈને પછી આરામ કરવા બેસી જશે. અને ખાવાનું ક્યારે આપવાનું છે? એને આપણ તો પપ્પાને વાત જોઈ. ઠીક, પપ્પા વાડીએ ગયા હતી એની વાત જોતી હશે. તો પપ્પા વાડીએ ગયા ને તો એના માટે આગળ લઈને આવશે એટલે ખબર પડી ગઈ કે આગળ જ આવશે કે અમારે ખાવાનું. એટલે પપ્પા આવશે ને નીંદ નાખશે ને પછી બેસશે ને આરામ કરશે. એટલે એ અટાણ પપ્પાની રાહ જોઈને બેઠી. દરરોજ પપ્પા અટાણ 11 11:30 વાગે વાડીએથી આવી જાય ને ખોળ લેતા આવે, પછી એને આપી દે ને ખાવાનું એટલે બેસી જાય. ચાલો તો આપણે છે ને ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે, પણ આપણે છે ને આ મંદિર સાફ કરવાનું છે. તો અત્યારે છે ને હું ફ્રી છું, તો ચાલો હું ફટાફટ છે ને પેલા મંદિર સાફ કરી નાખું. કેમ કે આપણે મંદિર છે ને જો અત્યારે સાવ ગંદુ થઈ ગયું છે. આપણે એમ તો સાફ કરતા હોય પણ પાછું અગરબત્તી દીવાન કરતા હોય એટલે ત્યાં એની રાખ ને બધું ખરતું હોય. એટલે ચાલો ફટાફટ છે ને હું અત્યારે ફ્રી છું, દિત્ય નથી ને, તો ફટાફટ હું મંદિર સાફ કરી લઉં. ચલો તો ઘણી બધી મહેનત કર્યા પછી આપણે જો આપણું મંદિર છે ને સરસ મજાનું ક્લીન કરી નાખ્યું છે. ભગવાનને સરસ મજાના નવડાવી ધોવડાવીને બધાને રેડી કરી દીધા છે. જો અહીંયા આપણું મંદિર છે ને સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. બધું નીચે પાથરવાનું બધું પાછું બદલાવી નાખ્યું છે. અને સરસ મજાના જો બધા ભગવાનને પાછા મંદિરમાં બેસાડી દીધા છે. અને કાનાને પણ સરસ મજાનું નવડાવી અને પાછા કપડાં ચેન્જ કરી દીધા છે. એટલે આ રીતનું આપણું કંઈક મંદિર છે ને એ રેડી થઈ ગયું છે. અને અહીંયા છે ને બા દાદાના ફોટા છે. આ છે એ નરેશના દાદીમાં છે અને આ છે ને એ નરેશના દાદા છે. તો બા દાદાના ફોટા અહીંયા લગાવેલા છે. અને ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે જલપાબેન તમે ઘર તો સરસ છે, નવું મંદિર લઈ લો ને. તો આપણે નજીકના ટાઈમમાં વિચારશું, કંઈક જોશું, આપણે મંદિર ગમશે તો આપણે ચોક્કસ નવું મંદિર લઈ લેશું. ચાલો તમે મંદિર સરસ મજાનું સાફ કરી નાખ્યું છે. અને મમ્મીએ છે ને આ દરજીનું કામ હાથમાં લઈ લીધું છે. દૈણા કરવાનું બધું કમ્પ્લીટ કરી લીધું ને અત્યારે ખાટલાનો વારો છે. ખાટલાના કપડાં સીવે છે. તો મમ્મી જો અહીંયા બેસી ગયા છે ખાટલો લઈને અને એને કપડાં ચેન્જ કરી નાખ્યા છે. બગડી ગયા હતા એટલે નવા કપડાં પહેરાવે. કા એને બગડી જતા બીજું પહેરાવી દો તો સારી રહે, ખાટલોય સારો રહે. હા, એટલે આની ઉપર એક સાડી પાથરેલી હતી ને તે ગંદી થઈ ગઈ હતી, મેલી થઈ ગઈ હતી. એટલે પછી બીજી સાડી કાઢીને એટલે આ પહેરાવી દીધી છે. આમ ખાટલો સલો રહે, મેલો ન થાય. પછી જે અમુક ટાઈમ થાય એટલે આ સાડી ખરાબ થઈ જાય તો સાડી તો મમ્મીને નીકળતી જ હોય, એ કાઢીને બીજી પહેરાવી દેવાની.
ચાલો તો અત્યારે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમીને આરામ કરી લીધો છે ને અત્યારે જો ઘરે કોઈ નથી. દિત્યા અને મમ્મી બે ક્યાંક રમવા વયા ગયા છે, પપ્પા વાડીએ વહી ગયા છે ને નરેશ એનું કામ કરે છે. તો વૈધી હું એકલી ઘરે. તો ઉઠીને બસ જો થોડું ઘણું ઘરનું કામ હતું તો કામ કર્યું ને અત્યારે છે ને મારે દ્રાક્ષ ખાવી હતી. તો અહીંયા જોતી હતી કે ક્યાંય પાકેલી દ્રાક્ષ હોય ને તો આપણે ખાઈએ, પણ બધી છે ને હજી કાચી દ્રાક્ષ છે ને કાચી દ્રાક્ષ ખાય ને તો બહુ ખાટી લાગે. આ બાજુ એક લુરખો છે ને પાકેલો હોય ને એવું લાગે છે. બાકી બધે લુરખા તો ઘણા બધા છે, જાજી છે દ્રાક્ષ, પણ બધી છે ને એ કાચી છે. અને કાચી દ્રાક્ષ ખાય ને તો આપણું માથું છે ને ફરી જાય એટલી ખાટી હોય. એટલે આપણે ગોતતા હતા કે આમાં કંઈ પાકી દ્રાક્ષ મળી જાય ને તો આપણે ફટાફટ થોડીક દ્રાક્ષ ખાઈ લઈએ અને પછી આપણે કંઈક રસોઈનું વિચારીએ કે હવે શું બનાવવું છે રસોઈમાં. હમણાં તો રોજ ગલકા ને તુરિયા ને ભીંડા ને ગુવાર ને ચોરી ને એવું બધું શાક વાડીએ થાય ને એટલે રોજ હમણાં તો આપણે ઈ જ શાક બનાવીએ છીએ. તો કંઈક વિચારીએ છીએ કે આજે શું બનાવવું. તો હમણાં જ આપણે શાકની વાત કરતા હતા ને તો જો અહીંયા પપ્પા બપોરે વાડીએથી આવ્યા હશે ને તો બધું શાકભાજી અહીંયા વાડીએ થયું હશે ને જો પપ્પા લઈ આવ્યા છે. એટલે હમણાં તો રોજ આવું મેં આગળ વાત કરીને હમણાં તો આના જ શાક બને છે. ચાલો તો દિત્યા રમવા ગઈ હતી તો રમીને આવતી રહી છે અને અહીંયા પોતે પણ કંઈક રસોઈ બનાવે છે. શું કરે દિત્યા? એપલ ખાચો. અને અહીંયા જો દિત્યાએ રમકડાનો કરી દીધો છે ઢગલો. હતી રમતી તો નથી બેન તું કે રમે છે? ખાવા તો દો. સાચી વાત છે, ખાવા તો દઉં પછી રમાઈને તાકાત આવે ને. કા દિત્યા? અહીંયા દિત્યા બેન જો ચૂલા ઉપર કંઈક બનાવતા લાગે. ગેસના ચૂલા ઉપર શું બનાવું બેન? રોટલા કરતા હતા અને લીંબુ ને જો બધું લઈ આવી છે પાટલો અને દિત્યા લીંબુના કટકા કરીને ગેસ ઉપર કંઈક બનાવે છે. તો દિત્યા બેન આ જમવાનું શું બનાવવું આપણે? તારે શું ખાવાની ઈચ્છા છે? મને બટેટા પૌવા. બટેટા પૌવા ખાવા? તો દિત્યાબેન કે મારે બટેટા પૌવા ખાવા છે. તો હવે દિત્યાબેનની ફરમાઈશ આપણે પૂરી કરી દઈએ ને પૌવા બનાવી નાખીએ ને શાક રોટલી ભેગું બનાવવું તો પડશે જ, કેમ કે પૌવા હલકા ફુલકામાં મારે નરેશ ને દિત્યાને હાલી જાય અને મમ્મી પપ્પા હાટું શાક રોટલી આપણે બનાવશું. હું કયો થોડાક બટાટા પૌવા બને છે, ખીચડી નો કઈ હાલે. હા પૌવા હોય એટલે ખીચડી પછી નો કરાય ને. ખાય શાક રોટલી હા તો શાક રોટલી બનાવશું ને થોડાક પૌવા પણ બનાવશું. ચાલો તો આપણે દિત્યાબેન ની મમ્મીની ખ્વાહિશ પૂરી કરી દઈએ. તો આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો જો અહીંયા આપણે એક ચૂલા ઉપર છે ને ગલકા તુરિયાનું મિક્સ શાક બનાવી નાખ્યું છે એટલે શાક ચડે છે આપણું. અને અહીંયા છે ને આપણે પૌવામાં નાખવા માટેની છે ને ચટણી ઉકળે છે, મસ્ત મજાની ખજૂર અને આંબલીની ચટણી બનાવી છે. અને અહીંયા છે ને પૌવામાં નાખવા માટે જે જે શાકભાજી હતા ને એ બધા મેં લઈ લીધા છે નાખવામાં. તો હવે ફટાફટ આ શાકભાજી છે ને એને આપણે બેઠા બેઠા સુધારી નાખીએ તો શાક અને ચટણી બની જાય પછી સીધા આપણે પૌવા વઘારી નાખીએ. ચાલો તો હું રસોઈ બનાવતી હતી અને આજે તો સવારના નરેશ વિડીયોમાં આવ્યા નહોતા તો હવે નરેશ છે ને ફાઇનલી જો આવી ગયા છે. તો હવે તો તમને પૂછી લઈએ કે અત્યારે શું બનાવવું છે હવે જમવાનું? જમવાનું તો કઈક સારું પંજાબી પનીર ટીકા કે એવું કઈક બનાવો તો સારું. હવે તો ના એવું કઈ નહીં બને એવી ખોટી આશા ન રાખતા. તો અત્યારે ઓલરેડી જમવાનું બનાવવાનું મેં ચાલુ કરી દીધું છે. બનાવવાનું ચાલુ કરી દીધું, બની ગયું હશે ને પૂછે આપણે. અડધું તો બની ગયું છે. આ તો ખાલી પૂછવા ખાતર પૂછી લઈએ તો એને એમ થાય ને એને મનનું સમાધાન થઈ જાય કે મને પૂછ્યું હતું. દિત્યાએ કીધું હતું કે મારે પૌવા ખાવા એટલે દિત્યાનું માન રાખીને આપણે પૌવા બનાવશું ને મમ્મીને એને શાક રોટલી ખાવા છે એટલે આપણે શાક રોટલી પણ બનાવી નાખશું હલકું ફૂલકું. આપણે ત્રણે પૌવા ખાઈ લેવું. મમ્મી પપ્પા તો એટલા કઈ ખાય નહીં, થોડા ખાય એ લોકો માટે શાક રોટલી બનાવી નાખશું. બધાનું થઈ ગયું ને. હા એમ અમારા ઘરમાં કઈ ઓલું ટેન્શન ન હોય કે આ શાક નથી ભાવતું ઓલું શાક નથી ભાવતું. જેવું આ થાળીમાં આવે ને બધા ખાઈ લે. કારણ એમ તો બધા ડાયા છે. ખાવું પડે બીજું પછી ખાલી ખોટી લપ કરીએ એવું થાય એટલે પછી ખાઈ લઈએ બોલા વગર. હા બધું ખાઈ લે. અમારે કોઈ બે શાક ન કરવા પડે. ચાલો તો આપણે ઓલમોસ્ટ બધું શાકભાજી છે ને કટિંગ કરી લીધું છે ને આપણે પૌવા પણ રેડી કરી લીધા છે. દિત્યા ક્યારની કહે છે કે મમ્મી ક્યારે પૌવા બનશે હજી તો ઘડિયાળમાં 6:15 જેવો જ ટાઈમ થયો છે પણ આપણે દિત્યાને ખવડાવવું છે એટલે આપણે છે ને વહેલા પૌવા બનાવી નાખીએ દિત્યાને જમાડી દઈએ. બીજું બધું તો આપણે રસોઈ બની ગઈ છે. હવે ખાલી જમવા ટાઈમે ખાલી 2 રોટલા બનાવવાના છે એટલે આપણી રસોઈ કમ્પ્લીટ. તો અમે કેટલો ટાઈમ પહેલા છે ને દ્રાક્ષ લીધી હતી. દ્રાક્ષ એટલે કિસમિસ આવે એ લઈ લીધી હતી ઘરે. 2 પેકેટ હતા. 1 પેકેટ તો હરખી રીતના પૂરું થઈ ગયું. પછી બધાને શરદી થઈ હતી ને જરા ગરા પડતા ને એટલું પછી છે ને દ્રાક્ષ ખાધી નહીં તે પડી જ રહી. હવે ડેટ એક્સપાયર થઈ ગઈ. અત્યારે જોયું ને ત્યાં હવે આવી થઈ ગઈ. તો કલર આખો બદલી ગયો. આ ખવાય ન ખવાય ને? બગડી ગઈ ને તો વાંધો નહીં. હવે આપણે હું વિચારું કે વાઈ દઉં તો ઉગી જાય કે નહીં. આપણે ઘરે એક દ્રાક્ષ તો છે. હવે જો અહીંયા પણ આપણે લાઈન ચાલુ કરી દીધી. દરવાજામાં પણ અહીંયા આવવાની છે ધીમે ધીમે દ્રાક્ષ સામે સુધી. આ અલગ થોડીક વેરાયટી છે, અલગ વકલની દ્રાક્ષ છે. એ વાઈ દઈએ. ઉગશે તો નહીં પણ આપણે નાખી જ દેવાની છે એટલા માટે. આ બગડી ગઈ છે. ઉકળ નાખ દઉં. ઉકળ ઉગી જાય તો મારે તો વાવવી છે. એમને થોડી જવા દે ભાઈ, કંઈક તો થાય નાનું. અહીંયા વાઈ દઉં. હવે ખેતરમાં ઉગી જાય. ક્યાંક તો ઉગવાની જ છે. આ ડંકી એ દીધી. આ ડંકીમાંથી પાણી જ છે. આવ્યું પાણી આવ્યું. ઓહો
વાહ 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 ભરાઈ ગયો ભાઈ આપણા વાડામાં દ્રાક્ષ વાઈને આવી ગયા છે. દ્રાક્ષ ઉગવાની તો નથી, ખાલી એમને ફેંકીને આવ્યા છે ઉકળે. પાછા અમુક સલાહ ન દેતા અમને બરોબર. અહીંયા જો જલપાએ પણ એના બટેટા પૌવાનું કામ પૂરું કરી દીધું છે. અહીંયા થઈ ગયું કે હા, આપણે જો દિત્યાને ખાવા હતા ને તો આપણે વહેલા આજે પૌવા બનાવી નાખ્યા. પૌવા રેડી થઈ ગયા છે. હવે આગળ છે ને દિત્યાબેનને જમાડી દઈશ. ચાલો તો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે અડધી રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ હતી. ખાલી રોટલા એક જ કરવાના બાકી હતા તો મમ્મીએ પણ જો આજે ચૂલો પેટાવવામાં આળસ કરી દીધી છે અને મમ્મીએ જો અહીંયા ગેસ ઉપર રોટલા બનાવવાના કરી દીધા છે ચાલુ. હવે બે હાટું કઈ બનાવવાનું? હા. ચાર પાંચ ગળવાના હોય ને તો ગળી નાખું ફટાફટ. એટલે મમ્મીએ જો એક તાવડીમાં તારો ને કાથરોટમાં મારો એના જેવું કરી નાખ્યું છે. 2 રોટલા ખાલી કરવાના હતા કેમ કે અમે તો પૌવા બનાવ્યા છે તે અમારા ત્રણેયને તો હાલી જાહે. ખાવું હોય છે તો બટકું નરેશ ખાહે. રોટલા બની જાય એટલે આપણે ફટાફટ પાછું જમવા બેસી જાય. ચાલો તો જમી લીધું છે ને બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી અને દિત્યા અને મમ્મી જો અહીંયા પાડોશમાં બેસવા વયા ગયા છે. નરેશને એનું કામ છે એટલે એ વોકિંગ કરતા હતા તો હવે એ પણ રૂમમાં વયા ગયા છે ને મારે પણ થોડું ઘણું વિડીયોનું એડિટિંગનું કામ છે એટલે હું પણ હવે અંદર જાઉં છું. તો હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.